75 વર્ષથી આપણો દેશ બે ત્રણ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે અને આપણને એની ચિંતા નથી. આ દેશ સુખી થઈ ન શકે કેમ કે બે જણ સુખી કરી શકે. એક લોકો એમણે કરવા નથી પોતાની જાતને સુખી, અને બીજું નેતાઓ કે સરકાર કે વહીવટદાર નહીં, એ નહીં કરે. આ દેશ 75 વર્ષથી ત્રણ સમસ્યામાં પીડાય છે. એક વસ્તી વધારો, બે બેકારી અને ત્રણ ગરીબી. હવે સાચે સાચ આ સમસ્યા છે જ નહીં, કારણ કે વિશ્વના કેટલા બધા દેશોએ આની ઉપર કાબુ મેળવી લીધો. યુરોપમાં, પશ્ચિમમાં ક્યાંય વસ્તી વૃદ્ધિ છે નહીં. ગુજરાતમાં 6 થી 7 કરોડ માણસો છે, એની અંદર તો યુરોપમાં 12 કે 15 દેશો, 15 દેશ છે. 15 દેશની વસ્તી ગુજરાત જેટલી નથી. યુપીની જે વસ્તી છે એની અંદર 18 દેશની વસ્તી છે. એટલી એકલા યુપીમાં છે. આપણે પ્રયત્ન નથી કર્યો. જાપાને કર્યો, સંપૂર્ણ કાબુ છે. યુરોપે કર્યો, કાબુ છે. ચીન બહુ સઘન પ્રયત્ન કરી રહ્યું છે. નહીં, આપણે પ્રયત્ન કર્યો જ નથી. ના લોકોએ સમજણ કેળવી કે 1 કે 2 બાળક ચાલશે, 10, 12, 14ની જરૂર નથી. કેમ કે 2ની જિંદગી આ સમયમાં નથી આપી શકતા, તો 10, 12ને કેમ આપીશું, એવું લોકોએ નથી સમજવું. હવે સરકાર ધારે તો આ કરી શકે, કેમ કે બીજા બધા દેશોમાં સરકારે કાયદા કર્યા અને એમાં એને સફળતા મળી, લોકો હા પાડે છે. તમારા દેશમાં સરકાર આ કાયદો નહીં કરી શકે. એવું કરશે તો એને બીક છે કે 140 કરોડ લોકો મત નહીં આપે ને અમને હરાવી દેશે, એટલે વસ્તી વધ્યા જ કરશે. હવે વસ્તી વધ્યા જ કરશે એટલે અનાજ નહીં હોય, રહેવાનું નહીં હોય, શિક્ષણ નહીં હોય, દવા નહીં હોય, પાણી નહીં હોય, અને કમાવાની તક તો છે નહીં, એટલે બેકારી થશે. જ્યારે પુષ્કળ માણસો છે, અનાજ નથી, રહેવા ખાવાનું નથી, આરોગ્ય નથી, શિક્ષણ નથી, નોકરી નથી, તો પછી દેશમાં ગરીબી જ રહેશે. એટલે આ દેશ કાયમ ગરીબ રહેશે. અને આ કોઈ કલંક નથી. આ ઘટના આવી બની આપણી સાથે, એમાં ના નહીં. પણ જ્યારે આપણે આઝાદ થયા ને ત્યારે તો આ દેશની વસ્તી 32 કરોડ જ હતી. આજે 140 કરોડ છે. 75 વર્ષમાં 110 કરોડ વધી. તમે ના એ ઘટે એનો પ્રયત્ન કર્યો કે ના ગરીબી ઘટે. સરકાર કરી જ શકે. સરકાર પાસે ખૂબ સાધનો છે. એ ધારે તો ગરીબી કરી શકે, હટાવી શકે, એ નોકરીઓ પેદા કરી શકે, એ લોકોની જરૂરિયાત પૂરી પાડી શકે. પણ સરકારને એમાં રસ નથી. એટલે ગરીબી હટાવી શકાય, પણ એ કરવું નથી. એટલે ધર્મ નો નશો ચડાયો અને આપણી અંદર એક સમજણ પેદા કરી કે ગરીબ કેમ છો, મહેનત નથી કરતા, કમાતા નથી, એટલા માટે નહીં, તમે કેટલા જન્મોથી પાપ કર્યા છે, તમારા કર્મો જેવા છે, એટલે ઈશ્વર તમને સજા કરે છે.
અને આ દોષનો ટોપલો આપણે ઈશ્વર ઉપર ને નસીબ ઉપર નાખી દીધો. કોઈ કર્મ, કોઈ ધર્મ એવું કહેતું નથી કે આગળના જન્મમાં આવું થયું તું માટે તમે દુઃખી છો. નહીં, તમે દુઃખી એટલો છો એટલા માટે છો તમે ઊભા નથી થતા. એ શક્ય જ નથી તમે ગરીબ રહી શકો. તમે સતત કંઈકનું કંઈક પોતાની ગરીબી દૂર કરવા માટે પ્રયત્ન કરો અને નિષ્ફળ જાઓ, એ વાતમાં જ દમ નથી. પણ આપણે ધર્મને નસીબને દોષ આપવો છે. આપણે આપણી ગરીબી હટાવવા માટે કોઈ પ્રયત્ન કરવા નથી અને દોષ ધર્મ કર્મને આપવો છે.